હેલો એવરીવન, હું છું ફલ્ગુની પટેલ. આપણી ચેનલ દેશી વાનગીમાં આપનું સ્વાગત છે. આજે હું લઈને આવી છું મકાઈની મસ્ત મજાની રેસીપી. તો આજે હું મકાઈના સરસ મજાના ટેસ્ટી અને હેલ્ધી ભજીયાની રેસીપી લઈને આવી છું. તો આઈ હોપ તમને વિડીયો પસંદ આવે. તો વિડીયો ચાલુ કરવા પહેલાં જો આપણી ચેનલને હજી સબસ્ક્રાઈબ નહીં કર્યું હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ઓકે, તો ચાલો વિડીયોને ચાલુ કરીએ. તો સૌથી પહેલાં મકાઈને આપણે મસ્ત છોલી લઈશું. આ છે અમેરિકન મકાઈ. હમણાં બજારમાં ઘણી મળે છે, હમણાં સિઝન ચાલે છે તો આસાનીથી તમને મળી જશે. અને આ છોલી કાઢી છે ને હવે એના દાણા કાઢી દઈશું અને એને એક ચોપરની મદદથી હું બધા દાણાને ક્રશ કરી દઈશ. તો આ પ્રકારનું મારી પાસે ચોપર છે તો એમાં હું ધીમે ધીમે કરીને બધા દાણાને ક્રશ કરી દઈશ. તો રેસીપીની વાત કરું તો આ મકાઈના ભજીયા મારી રૂહીના તો ફેવરેટ છે. મતલબ ઘરમાં બાળકોને ખૂબ જ પસંદ આવશે અને બાળકો જ નહીં, મોટાને પણ ખૂબ પસંદ આવશે. તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવવું પડશે તમારે. તો ફાઇનલી બધી મકાઈના દાણાને મેં ક્રશ કરી નાખ્યા છે. તો હવે એક મોટા વાસણમાં આપણે બધું મકાઈ જે ક્રશ કર્યું છે તે બધું લઈ લેશું. ત્યારબાદ મેં મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે લાંબી લાંબી સમારી દીધી હતી તો એ પણ આપણે મકાઈમાં એડ કરી દઈશું. હવે આમાં આદુ મરચાં લસણની 1 ચમચી પેસ્ટ એડ કરીશું. ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી હલ્દી પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 2 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી ખાંડ, અડધું લીંબુનો રસ, 1 ચમચી શેઝવાન ચટણી. હવે બધું સરખી રીતે પહેલાં મિક્સ કરી દઈશું. હવે 1 વાટકી બેસનનો લોટ. ત્યારબાદ ભજીયા થોડા ક્રિસ્પી બને એના માટે મેં 3 ચમચી ચોખાનો લોટ લીધો છે. હવે હાથને ક્લીન કરીને હાથની મદદથી આપણે બધો લોટ સારી રીતે બાંધી દઈશું. અહીંયા આપણે વધારાનું પાણી લેવાનું નથી કેમ કે મકાઈમાં પહેલેથી ઘણું પાણી હોય છે, તેથી આપણાને વધારાનું પાણીની જરૂર પડશે નહીં. લોટ બંધાઈને રેડી થઈ ગયો છે અને બીજી બાજુ મેં કઢાઈ પણ ગેસ ઉપર મૂકી દીધું છે તેથી તેલ આપણું ગરમ થઈ જાય. હવે એક લાસ્ટ વસ્તુ બાકી છે, એ છે ઈનો. તો મેં નાનું પેકેટ આવે તેનું અડધું પેકેટ ઈનો નાખ્યું છે. હવે એને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું. અને હા, ઈનો હંમેશા જ્યારે આપણે ભજીયા બનાવવાના હોય ત્યારે જ છેલ્લે એડ કરવાનું રહેશે. જો પહેલેથી તમે એડ કરી દેશો તો તમારા ભજીયા સારી રીતે ફૂલશે નહીં. એટલા માટે જ્યારે આપણે ભજીયા બનાવવાના હોય ત્યારે જ ઈનો એડ કરવામાં આવે છે. તો આ બાજુ આપણું તેલ ગરમ થયું છે કે નહીં એ જાણવા માટે આપણે પહેલાં થોડું નાખીશું. જો આ રીતે ઉપર આવી જાય તો એનો મતલબ કે આપણું તેલ રેડી છે ભજીયા બનાવવા માટે. તો હવે થોડા થોડા કરીને મેં નાના નાના ગોળ આકારમાં બધા ભજીયા બનાવી દઈશ. આ રીતના લાલ કલર આવે ત્યાં સુધી આપણે ભજીયાને ફેરવીને ચડાવવાના રહેશે. તો આ મારો કલર આવી ગયો છે એટલે મેં આને ધીમેથી સાચવીને કાઢી લઉં. અને આ આપણા ભજીયા સર્વ કરવા માટે રેડી છે. તો મેં સાથે લીલી ચટણી બનાવી છે અને સાથે છે કેચઅપ. તો ગરમા ગરમ ભજીયા ખાવા માટે રેડી છે. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો. આપણી ચેનલને હજી સબસ્ક્રાઈબ નહીં કર્યું હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલતા. તો ચાલો ગાઈસ, મળીએ એક નવી વાનગી સાથે. બાય બાય.